નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી બુક રજૂ કરે છે ઇઝી લર્નિંગ ઓફ સ્પીચીસ, એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ અથવા તો રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ઝન કઈ રીતે થાય છે એ અંગેની આ બુકની અંદર સમજણ આપવામાં આવી છે. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ ત્યારે એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં બને છે. એનું ઉદાહરણ કવર પેજ પર આપવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનું જ્યારે ઇનડાયરેક્ટ અથવા તો રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ઝન કરવામાં આવે છે ત્યારે એ પાસ્ટ સિમ્પલમાં બને છે. તે જ રીતે પાસ્ટ સિમ્પલ ટેન્સ છે એનું કન્વર્ઝન કરવામાં આવે છે ત્યારે પાસ્ટ પરફેક્ટ બને છે. ફ્યુચર સિમ્પલ છે એનું પાસ્ટ ફ્યુચર સિમ્પલ એટલે અથવા તો કન્ડિશનલ ટેન્સમાં કન્વર્ઝન થાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એનું પાસ્ટ કન્ટિન્યુઅસમાં બને છે. પાસ્ટ કન્ટિન્યુઅસ છે એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બને છે. ફ્યુચર કન્ટિન્યુઅસ છે એનું પાસ્ટ ફ્યુચર કન્ટિન્યુઅસમાં બને છે. તે જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ છે એનું પાસ્ટ પરફેક્ટમાં બને છે. પાસ્ટ પરફેક્ટ છે એનું પાસ્ટ પરફેક્ટ જ રહે છે. ફ્યુચર પરફેક્ટ છે એનું પાસ્ટ ફ્યુચર પરફેક્ટમાં બને છે. તે જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કન્વર્ઝન થાય છે. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ઝન થાય છે. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ઝન થાય છે. અને મોડલ વર્બ્સ છે કે જેમાં વુડ, કુડ, શુડ એનું જ્યારે ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે એમાં કોઈ બદલાવ થતો નથી. તે જ રીતે માઇટ છે એનું પણ માઇટ જ રહે છે અને આઉટ ટુ છે એનું આઉટ ટુ રહે છે. પરંતુ જ્યારે કેન છે એનું ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે કુડ બને છે. જ્યારે મેનું ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે એ માઇટ બને છે. અને મસ્ટ છે એનું જ્યારે ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે હેડ ટુ બને છે. હવે આપણે જોઈએ કઈ રીતે. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રેઝન્ટ સિમ્પલ. તો પ્રેઝન્ટ સિમ્પલમાં આ પોઝિટિવ સેન્ટન્સ છે એની અંદર એનું સ્ટ્રક્ચર છે કે સ્પીકર, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ છે, પછી લિસનર છે, ત્યાર પછી ઇન્વર્ટેડ કોમાની અંદર એનું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું છે, જેમ કે સબ્જેક્ટ, પછી વર્બ, એસ, ઈએસ, આઈએસ છે. હવે અહીં એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કે કોહલી સેડ ટુ ધોની આઈ પ્લે ક્રિકેટ. હવે એનું ઇનડાયરેક્ટ પાસ્ટ સિમ્પલમાં કઈ રીતે થાય છે તો કોહલી ટોલ્ડ ધોની ધેટ હી પ્લેડ ક્રિકેટ. મતલબ કે અહીં પ્રેઝન્ટ સિમ્પલનું કન્વર્ઝન પાસ્ટ સિમ્પલમાં કઈ રીતે થાય છે એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તે જ રીતે બીજો ભાગ છે એ નેગેટિવ સેન્ટેન્સ માટેનો છે અને ત્રીજો ભાગ છે ઇન્ટ્રોગેટિવ. હવે ઇન્ટ્રોગેટિવની અંદર કઈ રીતનું છે તે કોહલી સેડ ટુ ધોની ડુ આઈ પ્લે ક્રિકેટ. હવે જ્યારે એનું ઇનડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે કોહલી આસ્ક ધોની, અને અહીં તમે ખાસ જુઓ કે ઇફ અને વેધર એમનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ્પલ સ્ટ્રક્ચર જે પોઝિટિવ રીતનું હોય છે તે જ રીતનું અહીં લખવામાં આવે છે. તો જ્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું કરવામાં આવે છે ત્યારે ઇફ અને વેધરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે દરેક ટેન્સીસનું સ્ટ્રક્ચર અને એનું કન્વર્ઝન કઈ રીતે થાય છે એ અંગેની માહિતી આપવામાં આવી છે. અહીં આપણે કોઠો જોઈએ, ટેબલ જોઈએ. તો જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે સ્પીકર મેલ હોય અને લિસનર મેલ અથવા ફિમેલ કોઈ પણ હોય અને સબ્જેક્ટ આઈ હોય છે તો ત્યારે ઇનડાયરેક્ટમાં હી આવે છે. તે જ રીતે જો સ્પીકર ફિમેલ હોય અને લિસનર મેલ અથવા ફિમેલ કોઈ પણ હોય અને સબ્જેક્ટ જો આઈ હોય તો તેનું સી બને છે. તે જ રીતે સ્પીકર કોઈ પણ હોય અને લિસનર મેલ હોય અને જ્યારે સબ્જેક્ટમાં યુ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ ચેન્જ થઈને હી થાય છે. તે જ રીતે જો ફિમેલ હોય લિસનર અને સબ્જેક્ટમાં યુ હોય તો તેનું શી. તો અહીં આખું ટેબલ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એનો ઉપયોગ થાય છે. અને સૌથી લાસ્ટમાં એક્સક્લેમેટરી સેન્ટન્સ થોડા આપેલા છે અને એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે હુર્રે હોય છે તો તેનું ઇમોશન્સનું કઈ રીતે થાય છે એનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે. હી સેડ અલાસ માય ડોગ ડાઈડ, તો હી એક્સક્લેમ્ડ વિથ સોરો ધેટ હિઝ કેટ હેડ ડાઈડ. તો અહીં થોડા ઉદાહરણ આપવામાં આવ્યા છે. તે જ રીતે ડાયરેક્ટનું નાવ હોય છે તેનું ધેન થાય છે, હિયરનું ધેર થાય છે. આ રીતે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ અથવા તો રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ઝન કઈ રીતનું થાય છે અને એનું સ્ટ્રક્ચરમાં શું ચેન્જ થાય છે એ અંગેની અહીં માહિતી આપવામાં આવી છે. તો આ બુકની મદદથી વિદ્યાર્થીઓને બેઝિક સ્ટ્રક્ચર કન્વર્ઝનમાં જે તકલીફો પડે છે એ મહદઅંશે અહીં વિદ્યાર્થીઓને આ બુકથી
ઘણી જ સરળતાથી સમજણ પડી રહે છે. થેન્ક યુ.